हेलो डायरो जय माताजी बड़े डायरा ने जय होनभाई में केम छो बधा खेडूत मित्रों। तो आज आपणे पीरोड गामे आवी गया छे अने कुलदीपभाई साथे मुलाकात थाय। आपणे जोई विडियो आपणे खेडूत माटे स्पेशियल बनाववामां आव्यो छे। चालो मित्रों, आज आपणे जे खेतीवाड़ीना साधनोनी ऑनलाइन अरजी थई छे जे गवर्नमेंट थ्रू छे जे आई खेडूत पोर्टल पर थई शके छे, तो ए कई रीते थई छे, तेमां शुं शुं डॉक्यूमेंट शुं पुरावा जरूरी छे अने कई रीते अरजी करशुं ते आपणे विगतवार लाइव डेमो तमने फॉर्म भरीने बतावशुं। तो तमे विडियो छेल्ले सुधी जोजो, अधूरो मूकशो तो तमने माहिती पूरी नहीं समजाय, जेथी पूरो निहाळवा नम्र विनंती। तो चालो मित्रों, आपणे आज पहला सौथी पहला गूगल क्रोम ओपन करशुं। एमां आपणे ऑलरेडी आई खेडूत सर्च करी लीधुं छे। तमारे आज रीते मोबाइल में के लैपटॉप में के कॉम्प्यूटर में आई खेडूत.gujarat.government.in तरीके करी लेवानुं छे। पछी आपणे जोई शको छो के पेलुं पेज खुलशे जेमां आपने बधुं माहिती छे जे तमारे लगती होय ते तमारे वांची लेवानी, जेमां नियमो अने कंईक शर्तो छे आपणे जोई लेवानुं। पछी एमां आपणे अहींया ચોકડી ઉપર क्लिक करी देवानुं छे। पछी आपणे योजनाओमां जईशुं। योजनाओमां जेवुं तमे क्लिक करशो एवुं तमारा आ पेज खुलशे। योजनाओ उपर क्लिक कर्या बाद आपणे जोई शको छो खेतीवाड़ीनी योजनाओ माटे, पशुपालननी योजनाओ माटे, बागायतीनी योजनाओ माटे અને માત્સલ્ય પાલનની યોજનાઓ માટે આપણે અહીંયા 4 વિકલ્પ આપ્યા છે। એમાંથી આપણે આ પહેલું જે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો એની ઉપર આપણે ક્લિક કરીશું। તો મિત્રો જોઈ શકો છો કે આપણે ખેતીવાડીની યોજનામાં કુલ અત્યારે હાલમાં આપણી પાસે કુલ કેટલા ઘટકો છે તે આપણે જોઈએ કે 38 ઘટકો આપણે જે છે એવા છે કે એની ઉપર આપણે બિલ વગર અરજી કરી શકીએ છીએ અને જે પાછળના 6 घटक है एम आपणे बिल फरजियात है, जेमां आपणे अगाऊ खरीदी करेल होय तो ज आपणे अरजी करी शकशुं, नकर अरजी आपणी नहीं थई शके। एटले 38 जे घटक है एमांथी आपणे जोई शकीए के आपणे केटला केटला घटकोनी अरजी अत्यारे चालू है। तो एमांथी आपणे पहेलामां नजर करीए, तमने झूम करीने बतावुं तो के ड्रोनथी छटकाव छे, अन्य औजारो साधनो, एग्रो सर्विस, कम्पाउंडर, हार्वेस्टर, कल्टिवेटर, गोडाउन डीलर, साप कटर, ट्रेक्टर ऑपरेटर, स्पेयर एटले के पंप, तालपत्री, आवा आपणी पासे अत्यारे कुल आवुं छे। पशु संचालित वावणिया एटले के जे आपणे दत्तार आवे ए बरोबर। पछी आमांथी आपणे ट्रेक्टरना दत्तारो तमाम छे। એટલે હવે આપણે આમાંથી જે તમારે કોઈ લાગતી વળગતી અરજી કરવી હોય, રોટાવેટર આ તે કરી શકો છો। આપણે એક અરજી તમને અત્યારે કરીને બતાવશું કે જેમાં કઈ રીતે વિગતો ભરવાની હોય છે, કે કઈ રીતે એનું આખું પેજ ખુલે છે ને કેટલા સ્ટેપમાં હોય છે, બરાબર। તો વિડીયો ઠેક સુધી જોશો, અધૂરો ન મૂકશો, નકર તમને નહીં સમજાય। तो मित्रों આપણે અહીંયા તાલપત્રીની ઓનલાઈન અરજી કરીશું। જે 9 ક્રમાંક ઉપર તાલપત્રી છે તે તમે જોઈ શકો છો। તો આપણે એની ઉપર ક્લિક કરીશું। આપણું નેટ થોડુંક સ્લો હાલે છે એટલા માટે થોડીક વાર લાગે છે। ત્યાર પછી આપણે આવું કંઈક પેજ ઓપન થાય છે। આપણે જે સાઈડ ઉપર પેજ ઓપન થયા બાદ આપણે અહીંયા જોઈ શકો છો કે તાલપત્રી જે છે એ અહીંયા આવી ગઈ છે, જે એમાં કેટલા ટકા સબસિડી ને શું છે એ બધી વિગતો આપણે અહીંયા આપી છે। અને આપણે એમાં રાજ્યનો વર્ષનો 2024-25નો સંભવિત લક્ષ્યાંક પણ જોઈ શકો છો। એનું કારણ એ છે કે 24,400 ખેડૂતોને આપવાની છે, જેથી વધારે થાય તો ડ્રો સિસ્ટમ ઉપર જઈ શકે છે। અને આપણે અહીંયા આવી ગઈ અરજી કરો, તારીખ 21/9/2024 થી 30/9/2024 સુધી અરજી ચાલુ રહેશે। હવે આપણે એમાં આ તાલપત્રીની અરજી કરો એના પર આપણે અહીંયા ક્લિક કરશું। જે અહીંયા તમે કર્સર ઉપર ધ્યાન રાખજો, જો અહીંયા આવી ગયો આપણો એરો, એની ઉપર આપણે અહીંયા ક્લિક કરીએ છીએ। ક્લિક કર્યા બાદ આપણે કંઈક પેજ ઓપન થશે, એ હું તમને બતાવું, કારણ કે આપણું નેટ આજે થોડુંક સ્લો ચાલે છે અન્ય કારણોસર। મિત્રો આપણી પાસે અત્યારે આજે આ પેજ ઓપન થઈ ગયું છે, જે તાલપત્રીની આપણે અરજી કરીએ છીએ એ માટેનું। હવે એમાં આપણે નીચે સ્વાઇપ અપ કરશું તો આપણે જોઈ શકીએ છીએ કે ખેતીવાડીના યોજનાઓ તાલપત્રી સપ્ટેમ્બર 25, 2024 અને 9:42। હવે તમે રજિસ્ટર છો કે શું છો એટલે પૂછે છે, એમાં આપણે ના સિલેક્ટ કરશું અને આપણે આગળ વધવા ઉપર ક્લિક કરશું। તો મિત્રો આપણી પાસે અહીંયા પેજ ઓપન થઈ ગયું છે। હવે આપણે એમાં અહીંયા જે પહેલા નંબરનું કોષ્ટક છે, જે હું તમને કર્સરથી બતાવી શકું, જે નવી અરજી કરવા પર
ક્લિક કરો. આપણે અહીંયા ક્લિક કરશું એટલે આપણે કંઈક આવું પેજ ઓપન થશે. તો મિત્રો આપણી પાસે આ પેજ ખુલી ગયું છે. તો હવે આપણે અહીંયા જોઈશું કે શું શું વિગત ભરવાની છે, શું શું ડોક્યુમેન્ટ જરૂરી છે આ માટે, અને કેટલા પુરાવા સાથે આપણે અરજી કરવાની રહેશે. તો આપણે અહીંયા પહેલાં જોઈ શકીએ છીએ કે ખેડૂતનું નામ, પિતાનું નામ અને અટક, જાતિ, જિલ્લો, તાલુકો, ગામ, સરનામું, પિનકોડ, એવા આપણે બધી વિગત આપણે ભરશું, જે તમને આપણે લાઈવ બતાવશું. તો મિત્રો આજે અહીંયા આપણે સૌથી પહેલાં ખેડૂતનું નામ લખશું. એ માટે આપણે એનું આધાર કાર્ડ જરૂરી છે. તો તમારે જે કોઈ ખેડૂતને અરજી કરવી હોય આધાર કાર્ડ, તો આપણી પાસે આપણે પીરવડના ખેડૂત છે વિપુલભાઈ જયંતિભાઈ કિકાણીનું આપણે અરજી કરીએ છીએ. તો આપણે અહીંયા આધાર કાર્ડ પ્રમાણે નામ નાખશું વિપુલભાઈ, અહીંયા આપણે એના પિતાનું નામ જયંતિભાઈ, અને અહીંયા એની સરનેમ આપણે નાખી દીધી છે, બરાબર. પછી આપણે અહીંયા એની જાતિ સિલેક્ટ કરશું, તો કે ભાઈ આપણે જનરલ. પછી અહીંયા લિંકમાં પુરુષ છે, સ્ત્રી છે, એ જે હોય તે આપણે કોઈ પણ જે ખાતેદાર હોય, જે ખાતેદાર સ્ત્રી હોય તો અહીંયા સ્ત્રી ને પુરુષ હોય તો પુરુષ આપણે અહીં સિલેક્ટ કરી લીધું છે. પછી ત્યાર પછી આપણે અહીંયા જિલ્લો સિલેક્ટ કર્યા બાદ અહીંયા આપણે તાલુકો સિલેક્ટ કરશું. તો આપણો તાલુકો જિલ્લો જુનાગઢ અને તાલુકો વિસાવદર આવશે. આપણે ત્યાર પછી આપણે અહીંયા આપણું ગામ સિલેક્ટ કરવાનું આવશે. જે ગામેથી અરજી આવી છે ખેડૂતની, તો એનું ગામ આપણે સિલેક્ટ કરશું, તો કે પીરવડ સિલેક્ટ કર્યા બાદ અહીંયા આપણે એનું સરનામું નાખશું આધાર કાર્ડ પ્રમાણે. તો અહીંયા આપણે સરનામામાં પીરવડ નાખી દીધું. આપણે જે અહીંયા પિનકોડ નાખી દઈશું, આપણો જે પિનકોડ તમારા લાગતો હોય એ પિનકોડ નાખી દેવાનો. પછી તમે દિવ્યાંગ છો કે કેમ એ તમને પૂછે છે, તો એમાં આપણે જે હોય તે હા ના આપણે સિલેક્ટ કર્યું છે. આપણે ના અત્યારે સિલેક્ટ કર્યું. અને આપણે આમાં ખાસ ધ્યાનમાં લેવા બાબત એવી છે કે જે અહીંયા રેડ કલરની તમને ફૂદડી દેખાય છે, તો એ જ આપણે વિગત નાખશું. નકર કારણ કે આ બહુ ઝાઝી વિગત થાય એટલે જે રેડ કલરની છે એ આપણે જરૂરી છે, બરાબર. અહીંયા આપણે શું કીધું છે, તો કે 1 હેક્ટરથી 2 હેક્ટર સુધીના હોય તો આપણે નાના ખેડૂતમાં સિલેક્ટ કરવાનું છે. અને જો સીમાંતમાં આવતા હોય તો 1 હેક્ટરથી કે તેથી ઓછા, બરાબર. અને મોટામાં આવતા હોય તો 1-2 હેક્ટરથી વધુ. એટલે કે આ તમને જમીનની વિગત ખેડૂતના 8 નંબરમાં જોવા મળશે, જે 7/8 હોય એમાં. આ માટે તમારે ખેડૂતની 7/12 પણ જરૂરી છે. એટલે એમાંથી જે હેક્ટર આવતો હોય એ પ્રમાણે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો આપણે અહીંયા નાના ખેડૂત સિલેક્ટ કરી લીધું છે. પછી આપણે જોઈ શકીએ છીએ મોબાઈલ નંબર, પછી આધાર કાર્ડ નંબર, તમે રજિસ્ટ્રેશન ખેડૂત છો કે કેમ, તમે સહકારી મંડળીના સભ્ય છો કે કેમ, અને તમે દૂધ ઉત્પાદક સરકારી મંડળીના સભ્ય છો કે કેમ તે પૂછે છે. તો આપણે જે કાંઈ હોય હા ના એ ખાલી સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. તો આપણે ઝડપથી કરી લઈએ. મિત્રો આજે આપણે અહીંયા બધી વિગતો ભરી લીધી છે, જે આપણે તમે જોઈ શકો, તમને સમજાવી ગયું. આપણે હવે નીચે સ્વાઇપ અપ કરશું તો આપણે અહીંયા તમે જોઈ શકો છો બેંકની વિગત એવું આવ્યું છે. તો આપણે બેંકની વિગત ભરી દઈશું. રેડી? બેંકની વિગત આપણે ભરી લીધી છે, બરાબર. તે પછી આપણે જમીનની વિગત આવે છે કે આપણે શું જમીન રેકોર્ડ ધરાવું છું, તો એમાં ધરાવું છું સિલેક્ટ કરવાનું. પછી તમારો જિલ્લો, તમારો તાલુકો અને તમારું ગામ સિલેક્ટ કરીને તમારા ખાતા નંબર નાખવાના, એટલે ખેડૂત ખાતેદારનું નામ આવી જશે અને અહીંયા જ એની જમીન તમને બતાવી દેશે, બરાબર. પછી નીચે આપણે અહીંયા જોઈ શકીએ રેશન કાર્ડ નંબર માંગે છે, પણ બહુ તે જરૂરી નથી, એટલે ન નાખો તો પણ ચાલશે. અહીંયા આપણે આ જે ઉપરના કેપ્ચા છે એ અહીંયા આપણે એ જ મુજબ લખી નાખશું અને આપણે અરજી સેવ કરો ઉપર ક્લિક કરીએ તો આપણે એરર આવી ગયો છે નેટના ઇસ્યુના કારણે. તો આપણે એનું સોલ્યુશન કરશું. આપણી અરજી સેવ થઈ ગઈ છે, તમે વાંચી શકો છો. તમારી અરજી થઈ ગઈ છે, જેનો અરજી નંબર તમને અહીંયા મળી ગયેલ છે. પછી આપણે અરજી અપડેટ કરવા પર ક્લિક કર્યું એટલે આપણે નવું પેજ ઓપન થશે. પેજ ઓપન થઈ ગયેલ છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણો અરજી નંબરને અહીંયા ઓટોમેટિકલી આવી ગયો છે. હવે આપણે અહીંયા કેપ્ચા ભરીને સર્ચ એટલે કે શોધો ઉપર આપણે ક્લિક કરશું, બરાબર. આપણે નવું પેજ ઓપન થઈ ગયું છે, અરજી અપડેટ કરવો એ પેજ. હવે આપણે અહીંયા જોઈએ કે આપણે આમાં અરજી અપડેટ કરવામાં બીજું કંઈ નહીં, ખાલી અરજી આપણે ચકાસવાની. જે ભરી તેમાં કાંઈ ખાતા નંબરમાં ક્યાંય મિસ્ટેક નથી રહી ગઈ ને તો આપણે સુધારણા વધારણા કરી દેવાના છે, બસ. અરજી આખી ચેક કરી લીધી છે. ત્યાર પછી આપણે અહીંયા ફરી એકવાર આ કેપ્ચા અહીંયા નાખશું અને જે આપણી પાસે અહીંયા આપણે આપ્યા છે આપણે અહીંયા ઉતારશું અને અરજી અપડેટ કરો ઉપર ક્લિક કરશું. આપણે જોઈ શકો છો કે આપણી અરજી
અપડેટ થઈ ગઈ છે. અહીંયા આપણે મેસેજ મળી ગયો છે તમારી અરજી અપડેટ થઈ ગઈ છે. ઓકે, તો હવે આપણે આગળ વધવા માટે અરજી કન્ફર્મ કરવા ઉપર આપણે અહીંયા ક્લિક કરીશું. આપણી પાસે પેજ ઓપન થઈ ગયું છે. હવે અહીંયા આપણે કેપ્ચા કોડ નાખીને પાછા ફરીથી આગળ વધશું. આપણી પાસે પેજ ઓપન હોય તો પહેલાં સુધાર લેવી. અરજી કન્ફર્મ કર્યા બાદ કંઈ ફેરફાર રહેશે નહીં. જો તમારી અરજી કન્ફર્મ કરવા માટે તૈયાર છો તો તમે અહીંયા ઓકે પર ક્લિક કરશો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી અરજી કન્ફર્મ થઈ ગઈ છે. જે અરજી તારીખ, તમારી અરજી નંબર 2024 પછી જે આપણો અરજી કન્ફર્મ થઈ ગઈ છે, અરજી નંબર આવી ગયો છે. હવે આપણે અહીંયા અરજીની એક પ્રિન્ટ લઈ લઈશું, જે આપણે ગ્રામ સેવક પાસે રજૂ કરવાની રહેશે. એ અરજીની પ્રિન્ટ લેવા માટે આપણે અરજી પ્રિન્ટ કરવા ઉપર ક્લિક કરીશું. એટલે આપણે જે અરજી આપણી કરી છે એની પ્રિન્ટ આપણે મળી જશે. જે પ્રિન્ટની આપણે PDF સેવ કરીને અથવા તમારી પાસે જો પ્રિન્ટર હોય તો તમે ઘરે કાઢી શકો. અરજી પ્રિન્ટ કરવા ઉપર ક્લિક કરશો એટલે આવું પેજ ઓપન થશે. અહીંયા ફરી પાસે તમે કેપ્ચા ભરી દેશો એટલે તમારી પ્રિન્ટ નીકળી જશે. નીચે અહીંયા પ્રિન્ટનો ઓપ્શન છે, એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે પ્રિન્ટ નીકળી જશે. ચાલો મિત્રો, તમે જોયો વિડીયો. તો આપણે કુલદીપભાઈ ડોબરિયા સાથે મુલાકાત થઈ પીરવડ. તો એનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.